સોશિયલ મીડિયા પટેલ પ્રહલાદભાઈ તમે જો તો હમણાં એક પેપરમાં જાહેરાત આવી હતી અને જાહેરાતમાં કેવું લખેલું તો રેતી ના હોય તો અમારો સંપર્ક કરો. એટલે ભાઈએ તમે જો તો એના ઉપર સંપર્ક કર્યો અને ભાઈ કે ખબર છે ઓ ભાઈ મારા વાળી બે દાડે પિયર ના હઈ જાય શકો કરો ને રે એવું યાર. એટલે પેલા ભાઈનો લખવાનો બાપડાનો ઉદ્દેશ એમ હતો કે રેતી 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 ના હોય તો સંપર્ક કરો. ને આ બાપડા બૈરાથી કંટાળે લોકો માણસ હશે મારો બેટો ફોન કરીને કે છે ભાઈ મારા વાળી રેતી નહીં બે દાડા પિયર નાઈ જાય. અલ્યા ના રે તો તારા હાથ બની હોય રેતી વાળા હાથ બી આલે. સાહેબ આ પ્રોબ્લેમ હોય છે બધો. જો તમારી ઘરવાળી તમારા ઉપર શક કરતી હોય સાહેબ તો ચિંતા નહીં કરવાની, ટેન્શન નહીં લેવાનું, એનાથી ખોટા ખોટા ઝઘડા નહીં કરવાના. તમારી ઘરવાળી તમારા ઉપર શક કરે તો કોઈ ચિંતા લેવાની નહીં, ઉપરથી ગર્વ મહેસૂસ કરવાનો. કારણ કે એને બીક છે કે મારા વાળા હજી ચોક શેડા જોડીએ કશે. આપણા ટેલેન્ટ ની વાત થાય છે યાર. ઘરવાળી ને બીક હોય કે ના ભાઈ શેર અભી જિંદા હે, એને તમને તો ચિંતા લીધે રાખવા દેવાની. આપણે હો ભરવા દે. અને સાહેબ અમુક કેવું હોય જે ઘરવાળી બહુ શક કરતી હોય ને એમને બીક હોય. એમને કેવી બીક હોય? शेर बूढ़ा हो सकता है लेकिन शिकार करना नहीं भूल सकता. એટલે બાપરી વેમાતી હોય આપણે ના પર ચિંતા લેવાની, વેમ ના રાખવાની. સાહેબ એક પેલું વાક્ય છે તમને ખબર હશે કે ભૂલો બીજું બધું પણ મા બાપને ભૂલશો નહીં. આ વાક્ય તો કમ્પ્લીટ જ છે, એને એની જગ્યાએ જ રહેવા દેવાનું, આપણે ફોલો એ કરી રાખવાનું. પણ સાહેબ એક બીજું વાક્ય મેં હમણાં એક વાંચ્યું હતું કે ભૂલો બીજું બધું પણ જ્યારે તમારો ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય ત્યારે સ્વિચ ચાલુ કરવાનું ભૂલશો નહીં, નકર પછી પસ્તાશો. જબ્બર સાહેબ અંદર જેમ દિલના તાર તૂટી જાય. રાત્રે આપણે ફોન ચાર્જિંગમાં મૂક્યો હોય, 2% બેટરી હોય અને સવારે ઉઠીને જોઈએ તો ચાર્જિંગની સ્વિચ જ ના પાડી હોય, કોકને 10મા માળેથી નીચે નાખ્યા હોય ને એટલું દુઃખ થાય. બોલો સાહેબ વરસાદ આવવા છે રોમેન્ટિક આ બધું મોસમ ને મોસમ એ બધું પિક્ચરોમાં જ થાય. અમારે તો કોઈ નહીં થતું. વરસાદ આવવાથી આ બધું રોમેન્ટિક મોસમ ને બધું પિક્ચરોમાં જ થાય. અમારે તો રોમેનો ચાલુ થાય બધી. એ વરસાદ આવ્યો, એ કપડો લઈ લેજો. અમુક ભાઈઓ પાછા હોય સાહેબ એવા. અમુક ભાઈઓ તમે જો સ્ટોરી લગાવશે વરસાદ આવશે ને એટલે કાળી વાદલડી તુને વિનવેર બે ઘડીક નાચી લેને રંગ મોરલા. મોરલો બાપડો સાહેબ હું નાચ થોડી વાર રહી ઘરમાં આવશે ને વાઇપર થી પોણી કાઢશે. અને એ મોરલા પાસે એની ઘરવાળી બૂમ પાડા ઉપર જઈને જોતા આવજો પાણી ભરાઈ ગયો છે તો ઘરમાં આવશે. વરસાદમાં બધો બાપડો સુહાના મોસમ નહીં વધતા સાહેબ. સાહેબ લગ્ન પ્રસંગ ને બધું હોય ને એટલે તમારા ઘેર પાસે કંકુત્રી ને બધું તો આવતું જ હોય, બધો ઘરે આવતું હોય કંકુત્રી ને. સાહેબ કંકુત્રીમાં 95% માણસો એવા હોય કે એમને ગણેશ સ્થાપના, વરઘોડો, ગ્રહ આ બધું તો એમના નજરમાં જ ના આવે. પેલું નજરમાં શું આવે? જમણવારો ચાન્સ. અને લખ્યો કે ભાઈ જમણવારો બપોરે આ તારીખે 11 વાગ્યાથી શરૂ થઈ જશે. એટલે હવે ઘરમાં ડિસ્કશન શરૂ થઈ જાય. હલ્યા રસપુરી રાખ્યો છે યોય, અલ્યા શ્રીખંડ રાખ્યો છે યોય. અને પાછી જૂની વાતો ને એકડે જુદું. અલ્યા પેલી વખત જાતો તો છાસમાં જીરું એ નતું નાખ્યું, રસું રાખશે આઈડિયા. ના લે પેલો મેઠું જ નતું શાકમાં. બોલ આવું તો બધું ચાલતું. સાહેબ આપડા ગુજરાતી મહિના એટલે જબરજસ્ત મહિના. કારતક, માગસર, પોષ, મા, ફાગણ, ચૈત્ર, વૈશાખ, જે કટક, શ્રાવણ, ભાદરવો, આસો. આ ગુજરાતી મહિના તો હોભળ્યા છે, પણ એમાં વચ્ચે એક મહિનો આવે અધિક મહિનો. અધિક મહિનો તો સાહેબ બધો નવાડે ચડાવે. હમણાં કાકો બેંકમાં જઈને કે ભાઈ અધિક મહિનાનું પેન્શન તમે અત્યારે હાલશો કે અલગથી હાલશો?
ઘેર જઈને તો એમને કાકો એમની ડોશીમાનું કે આ વખત તો એક પેન્શન વધારાવાનું આ બનશે, અધિક મહિનો નહીં આવતો, એટલે અધિક મહિના મેં બધી પેન્શન આલો તો સરકાર ભિખારી થાય બાપરે. તમે જો ને એક ભાઈ હતો, મારો ભાઈબંધ જ હતો, એનું નામ ટીનિયો. તમે જો તો બાપડો રોતો રોતો ને દોડતો દોડતો આવતો હતો. એટલે મેં ઉભો રાખ્યો, ભાઈ ટીનિયા ઉભો રહ. ટીનિયો ઉભો રહે સાહેબ. ટીનિયો બહુ ટેન્શનમાં હતો. મેં કીધું ભાઈ હું થયું છે, મારો રોવો છે ના દોડે છે? મન કે બબલું જોરદાર લોચા થઈ ગયા છે. પણ મેં કીધું હું લોચા થયા છે? એ તો કે બબલું પેલા ધનજીભાઈ નહીં? મેં કીધું હા. એમને કે મારી ઘરવાળીનો બર્થડે હતો ને તે મેં કેક બનાવવા આલી હતી. તે મારી ઘરવાળીનું નામ છે કૃતિ, અને એ મારો બેટો અભણ કાકાએ મારા બેટાએ કૂતરી લખી દીધું હતું. તે કે મારી ઘરવાળીએ એવો ઝઘડો કર્યો, વેલણ તો માર્યો ને હું તો પાછી રિસાઈન બસ સ્ટેન્ડ ઉપર જતી રહી જતી લેવા જાઉં છું. કે બોલ આ બર્થડે દાડા બધા ધટેંગ તું જોઉં તો. મેં કીધું બાપા જબરજસ્ત નું સેલિબ્રેશન થયું છે સાહેબ. તમે જુઓ ને તો એક ભાઈ મસ્ત હેર કટિંગ કરાવીને આવ્યા હતા, બાલ કપાઈને. એટલે એમની ઘરવાળી પાસે એ બતાવતા હતા. એમની ઘરવાળી કે જો ગાંડી બાલ કપાઈને હવે તારા કરતા પણ 10 વર્ષ નાનો લાગુ છું ને આમ. એટલે એમની ઘરવાળી કે એક કામ કર્યું હોય તો તમે માથામાં ટકો જ કરાવી દીધો હોત તો જન્મેલા બાળક જેવા ન લાગત. એટલે ભાઈ પાછા થોડા એવું કીધું ને એટલે રોમેન્ટિક મૂડમાં આવી ગયા. ભાઈ કે ચલ ગાંડી નેક્સ્ટ ટાઈમ છે ને હું આખો ટકો કરાવીને આવીશ, બસ એટલે હું જન્મેલા બાળક જેવો લાગુ. એટલે એમની ઘરવાળી કે જો તમે ટકો કરાવીને આવો ને તો એક દૂધની બાટલી એક્સ્ટ્રા લેતા આવજો. એટલે ભાઈ કે કેમ? એમની ઘરવાળી કે આ લાલિયાને જોડે જોડે તમને પણ દૂધની બાટલી નહીં આપવી પડે મારે. અને પછી ભાઈ તમે જો તો મોઢું કરીને જાય. Do you need a loan? સાહેબ આપણે લગ્ન પ્રસંગમાં આપણે સ્ટુડિયો વાળા બોલાવીએ DSLR ફોટા પાડવા માટે, ખબર છે તમને? એટલે સાહેબ અમુક બહેનોનું મોઢું સારું ના હોય ને એના કારણે ફોટો સારો ના આવતો હોય ને તોય મારી બેટી શું કહે છે ખબર છે? અલી ન તો ફોટો પાડતો જ નહીં આવડતો એ સ્ટુડિયો વાળાને, તો ખબર નહીં કોણ ઓર્ડર આવતા આવશે. પાછી કેવું ચોહદી પક્ષે ખબર છે? અલી મારો તો પેલા કિંજનીલા લગ્નમાં આવો ફોટો પાડી તો આ વખતે આવા ફોટા પાડ્યા છે. અલ્યા ભાઈ તારું મોઢું સારું ના હોય સ્ટુડિયો વાળો શું કરે લે? અને સાહેબ આપણે કેસેટ હોય લગ્ન પ્રસંગની પેનડ્રાઈવમાં આપણે જે CD ઉતારીએ એમાં જો ભૂલથી આપણા સ્ટુડિયો વાળાને એમનું ખરાબ મોઢું કેપ્ચર થઈ ગયું હોય તો કેવું કહેશે ખબર છે? અલી જોજો અને મારું મોઢું કેવું લીધું છે આ જોજે. સાહેબ તમે જુઓ ને તો એક રાજસ્થાની ભાઈ અને ગુજરાતી ભાઈ 2 જણા દારૂની પાર્ટી કરતા હતા. એટલે રાજસ્થાની ભાઈ હતો સાહેબ એ દારૂમાં પોણી નાખીને દારૂ પીતો હતો. દારૂમાં થોડું પોણી નાખો પાછો થોડો પેક બનાવવાનો દારૂ પીવો. અને આપણો ગુજરાતી ભાઈ તો સાહેબ તમે જુઓ તો 12 મહિના મળેલો ને તે કોરો ઉડકા. પેલો રાજસ્થાની ભાઈ ચપ થઈ ગયો. રાજસ્થાની ભાઈ કે અરે ગુજરાતી ભાઈ થોડા પાણી નાખો તો મજા આएगा. પેલો ગુજરાતી કે भाई हमको तो दारू का बाटला देखते ही मोढ़े में पानी बढ़ जाता है, हमको क्या रखने की जरूरत ही नहीं पड़ती दारू के ग्लास में पानी, हमारे में तो पहले से ही मोढ़े में पानी बढ़ जाता है डब डब डब। एक भाई ने साहेब तमे छे ने जो एक बेन बहु गमतो હતો એટલે ભાઈએ બેનને જઈને કીધું કે હું તમારા જોડે લગ્ન કરવા માંગુ છું। એટલે બેન પાવર વાળો હતો, બેન કે હું આવા જેવા તેવા વ્યક્તિ જોડે લગ્ન ના કરું। તો પેલો ભાઈ કે તાણે કેવા વ્યક્તિ જોડે બેન તમે લગ્ન કરો? એટલે પેલી બેન કે હું જેના જોડે લગ્ન કરીશ એનો ધંધો બહુ ઊંચો હોવો જોઈએ। પેલો ભાઈ કે ચિંતા ના કરો મારો ધંધો બહુ ઊંચો છે। એટલે પેલી બેન કે તમારો ધંધો બહુ ઊંચો છે? પેલો ભાઈ કે હા। પેલી બેન કે તમારો ધંધો શું છે? પેલો કે મારા માઉન્ટ આબુના પર્વત ઉપર કે પોનનો ગલ્લો છે, એટલી ઊંચાઈ ચોય મળે જ નહીં તમે। મને પહેલાથી મારા પપ્પા કહેતા બેટા ધંધો કોઈ ઊંચી જગ્યા ઉપર કરો, એટલા કે મેં માઉન્ટ આબુના ઉપર પોનનો ગલ્લો ખોલ્યો।
સાહેબ એક માજી હતો ને એમનો જમાઈ બહુ એટલે બહુ સખત કાળો હતો. કાળો એટલે તમે જુઓ તો ભેંસ જેવો કાળો. એટલે એક વખત છે ને જમાઈ તમે જુઓ તો એમની પેલો માજી હતો સાસુ એમના ત્યો આયા. એટલે આયા ને એટલે સાસુમાં ને બાપડોને એક તકલીફ હતી એમના તબેલાની. એટલે સાસુમાં કે જમાઈ રાજા તમે હમણાં 15 દી મહિનો અહીં રોકાઈ જાઓ, દૂધ અને દહીં ખાજો. એટલે પેલા જમાઈ રાજા ફોર્મમાં આવી ગયા. તમે જોતો જમાઈ રાજા કે હે સાસુમાં તમને મારા ઉપર આટલો બધો પ્રેમ આવી ગયો છે હે? સાસુમાં કે કશું પૂછડું પ્રેમ આવ્યો નહીં ભાઈ કાળિયા તારા ઉપર, પણ આ તો માર પેલી ભેંસનું બચ્ચું મળી ગયું છે એટલે તારું મોઢું જોઈને કે ભેંસ દોવા દે એટલા માટે. ડોશીએ મારી બેટી ખતરનાક તમે જો તો જમાઈનું કાળું ભેંસ જેવું મોઢું જોઈને ભેંસને દોવા દે કે તું આમાં બેન દોવું. લેડીસોની એક સાઈડ ખોટામાં ખોટી અને બકવાસમાંથી બકવાસ આદત કઈ ખબર હે તમને? પેલી રાનો મંડલ ને તમે ઓળખો? રાનો મંડલ, પેલી રાનો મંડલ યાર પેલું નતું ગાયું એને પેલા હિમેશ રેશમિયા જોડે આપણો તેરી મેરી તેરી મેરી કહાની આ ગાયું છે ડોશી યાર. આ તો અમુક લેડીસોની શું તકલીફ છે તમને ખબર? અમુક લેડીસો લાગતી હોય રાનો મંડલ હતી ને એ રાનો મંડલ જેવી. અને મેકઅપ સાહેબ અત્યારની કેટરીના કેફ ના દીપિકા પાડુકોણ જેવો કરવા જશે. ચોથી મેરા આવલે હવે તમે જ કહો યાર, આપણો કંપની કલર હોય, તમારા ઘરમાં કંપની કલર હોય અને એના પછી તમે ગમે તેટલા ઘરમાં ચૂના લાઈન મારો કોઈ ફરક પડે? એવું છે યાર, ભગવાને જે કંપની કલર આલ્યો છે એના ઉપર આપણે બધા ચૂના જ મારીએ છીએ. પણ તમને કહી દઉં, ચૂનાનો પોપડો વખૂટી જાય ને એ મેકઅપનો પોપડો વખૂટી જાય એટલે બિચારા ઘરવાળાઓ પર દયા કરો, મેકઅપ કરાવો પણ લિમિટમાં કરાવો. એવું ના થાય પછી ઘરવાળાનો પોપડો વખૂટી જાય. સાહેબ અટલ બિહારી વાજપેયી આપણે જે પેલા જૂના વડાપ્રધાન હતા ને આપણા અટલ બિહારી વાજપેયી, એમને સાહેબ ભારત રત્ન એવોર્ડ મળવાનો હતો. એ દિવસે તમે જુઓ ને તો એક ઘરમાં એક ઘરવાળી તમે જુઓ તો સવારમાં ચા બનાવતી હતી, એમના ઘરવાળાને ઉઠાડ્યા એમને અને એમના ઘરવાળા માટે ચા લઈને જતી હતી સાહેબ. તે દિવસે છે ને અટલ બિહારી વાજપેયીજીને ભારત રત્ન એવોર્ડ મળવાનો હતો. ત્યાં ઘરવાળીએ એના ઘરવાળાને પૂછ્યું, એજી સાંભળો છો અટલ બિહારી વાજપેયી એવું તો શું કામ કર્યું છે કે જેમને ભારત રત્ન એવોર્ડ મળવાનો છે એમ? એટલે એમનો ઘરવાળો કે બકાઈઓને લગ્ન નતો કર્યો ને એટલે લગ્ન નતો કર્યો તો એટલા બધા આગળ જતા રહ્યા, એટલા બધા આગળ જતા રહ્યા એટલે એમને ભારત રત્ન એવોર્ડ મળ્યો. ઘરવાળી તમે જો તો અડધા મગજ નું કે હે તો આગળ જઈને મોદી સાહેબ ને પણ મળશે નહીં? અમુક લોકો તો સાહેબ હદ પાર કરી નોખે છે. ખરેખર કેવું કહે છે ખબર? આપણો કોઈ ઇમ્પોર્ટન્ટ વાત થતી હોય ને, મુખ્ય વાત થતી હોય તો આપણને કેવું કહે છે, ધીરે ધીરે બોલો, ધીરે ધીરે બોલો. આજુબાજુ દિવાલો પણ કોણ હોય? એટલે મારા બેટા દિવાલો ચોથી વાયરોમાં કોણ હોય? ના તમે દિવાલોનો કોણ ચોથી ફિટ કરો છો? એ તો નિર્જીવ છે. અને ચલો આપણે તમારી વાત માની પણ લઈએ કે દિવાલોના કોણ હોય, પણ દિવાલોનો જીભડો થોડો હોય તે બધો જઈને કહી દે હે સાહેબ. તમે જુઓ ને તો અમારા કુટુંબમાં લગ્ન હતો ને એટલે અમે બધો ભાઈ ને અમારી બધી બહેનો ને એક બાજુ અમે ખુરશીઓ ડાળીને મસ્ત બેઠે. તે અમારો એક ભાઈ સાહેબ તમે જુઓ ને તો એકલો ખુરશી લઈને એક બાજુ ખૂણામાં જઈને બેસી રહેલો અને આમ કરીને એની ઘરવાળીને તમે જો તો 1 કલાકથી જોઈ રહેલો. 1 કલાક હું એના જોડે ગયો, મને રહેવરાયું નહીં, હું એના જોડે ગયો. મેં કીધું ભાઈ તારી ઘરવાળીમાં કોઈ લાડવા દાટે છે તે મારા બેટા 1 કલાકનો આમ જોઈ રહ્યો છે? મને કે ના બબલું અમે એવું છે ને કે આ એક જ એવું ઇન્વેસ્ટમેન્ટ છે તો જે 5 વર્ષમાં ડબલ થઈ ગયું. મેં કીધું કઈ રીતે? મને કે જયારે લગ્ન કર્યો ને તારે 35 કિલોનું હતું ને હવે મારું બેટું 70 કિલોનું થઈ ગયું. તો હું જોઉં છું. બીજું તો કે બધી ડબલ થવાની વાતો આજ ડબલ થાય છે કે દરેક સાહેબ. એક ઘરમાં ઝઘડો થયો પતિ પત્નીનો. કેવી વાતમાં ખબર છે? રાત્રે જે ભાઈએ ટી શર્ટ પહેરી હતી નોકરીથી ઘરે આવીને
એ ટી શર્ટ બીજા દિવસે એને વાળીને જાતે કબાટમાં કેમ ના મૂકી? આવી બાબતમાં ઝઘડો થયો. તમે જો એટલે ઝઘડો થયો ને એટલે સાહેબ એમની ઘરવાળી, હું તો જાઉં છું પિયર, હું તો મારા પપ્પાને ત્યાં શાંતિથી રહીશ, મારે તમારા જોડે રહેવું જ નથી, તમારો તો ત્રાસ છે, મને ત્રાસ. હવે ટી શર્ટ ના વાળી એમાં તો ત્રાસ. ત્યાં તો ઘરવાળી તો ઉપડી, હું તો જાઉં છું મારા પપ્પાને ત્યાં. એટલે પેલો ભાઈ કે તું તાર જા, કોઈ વાંધો નહીં, હું પણ જઉં છું નિર્મલ બાબાની જોડે. એટલે પેલી પત્ની કે આ નિર્મલ બાબા કોણ છે? એટલે પેલો ભાઈ કે આ નિર્મલ બાબા એ જ મહાન વ્યક્તિ છે કે જેમને મને આ દોરો આપ્યો હતો અને કહ્યું તું જા બેટા, આજથી ત્યારે મજા ને મજા થઈ જશે. અમારે એક ભાઈ સાહેબ તમે જો તો બહુ ગણતરીઓ વાળો હો. તમે જો તો મોટી ને મોટી જ વાતો હોય ની. મન કે બબલું આપણે એક વખત જ્યાંથી છેતરાઈએ ને ત્યાં બીજી વાર પગ મૂકીએ જ નહીં. કીધું સાચું કે છે? મન કે હા, આપણે એક વખત છેતરાઈએ એટલે પતી ગયું, ઘડી ઘડી એના ત્યાં થોડું જવાનું હોય. મેં કીધું લે ભાઈ તું છેતરાઈ ગયો છે ને, તું જાય છે, હું તને કહી આપું. મન કે ના, એવી કોઈ જગ્યા નથી જ્યાં હું છેતરાઉં ને ત્યાં હું ફરીથી જાઉં. મેં કીધું પાક્કો નહીં જતો? મન કે ના, કદી નહીં. મેં કીધું તારા સસુરાલ નહીં જતો લે? મન કે તો I want every diabetic. તો બોલ. મન કે તો જાવું પડે ને, કે છેતરાવાનું નહીં, પછી સોડીઓ ને કરે, છોકરો ને કરે. ઘણા દિવસથી મારો ભાઈબંધ મને કે કરતો હતો કોઈ મારે ઘેર જમવા, મારે ઘેર જમવા. એટલે મારે ભાઈબંધ છે એના ઘરે હું જમવા ગયો. જમવા ગયો છે એટલે સાહેબ અમુકની મારા ભાઈબંધની ઘરવાળી સાહેબ ખતરનાક. હા તમે જુઓ, એને ચોખડ કરવાની ટેવ જ નહીં. અમે બે જણા જમતા હતા, બે રોટલીઓ આલેલી, એને 2 રોટલી ખાઈ લીધી, મેં 2 રોટલી ખાઈ લીધી. અને તમે જો તેની ઘરવાળી આવી વેલણ લાઈન, બોલો કેટલી ખાશો? ભાભી હું કેટલી ખાશો? એટલો વેલણ અમુક કરો છો એટલે ચોખવટ કરો, હું કેટલી ખાશો? ભાભી કે અરે બબલું ભાઈ એમ નહીં, વેલણ એ તો તમારા ભાઈ માટે કોક વાર હોય. અમે તો કે અમારા મહેમાન છો, અતિથિ દેવો ભવ, તમને ના કરાય. તમારા ભાઈને હા કોક દિવસ આ એ જરૂર પડે કે આપણો કોઈ બર્થડે બગડ સાહેબ એટલે આપણને કેવો ગુસ્સો હોય. એ છોકરીનો બર્થડે તો સાહેબ એટલે છોકરો એનો કે હેપી બર્થડે ગટર. એટલે પેલી છોકરી કે મગજ જો સાહેબ, એ ગટર ગટર શું કે છે? મારું નામ સોનાલી છે. તો પેલો છોકરો કે અરે ગાંડી, તારું નામ સોનાલી નહીં, તારું નામ તો ગટર છે. પેલી છોકરી કે કઈ રીતે મારું નામ ગટર છે? પેલો છોકરો કે બટા 100 નાલીઓને ભેગી કરો ને એટલે ગટર બને, એટલે તારું નામ આજથી ગટર છે. છોકરીની નામ હતી સોનાલી. હવે સોનાલી ને 100 નાલી કરી દીધું. તમે જો તો એટલે ગટર. ભાઈલો અમેરિકાથી ગુજરાતમાં આવ્યો. ગુજરાતમાં એટલે ગુજરાતી ભાઈઓ ચાની ખીચડી બેઠા હતા બધા. એટલે ભાઈને બોલાય ભૂરા અમાય. આપણે તો પાછા ચાલુ થઈ જાય ને ભૂરા ને ભૂરી જો એટલે ગોડા થઈ જાય. એ ભૂરા અમાય બોલાય. ભૂરો આવ્યો સાહેબ, ભૂરાને થોડું ગુજરાતી આવડતું હતું. એટલે પેલો આપણે ભૂરો બધી વાતો નીકળી. એટલે ભૂરો કે અમારે અહીં એવું હોય કે પેલા છે ને એકબીજાને અમે જાણી લઈએ અને પછી અમારે લગ્ન થાય. પેલા એકબીજાને ઓળખીએ અને પછી લગ્ન થાય. તમારે અહીં કેવું હોય? એટલે પેલો ભાભો કે બેટા અમારે એવું ના હોય, અમારે પેલા લગ્ન કરી લેવાના અને પછી એકબીજાને ઓળખવાનું. પેલો કે કેમ એવું? કે પેલા ઓળખવા જઈએ ને તો મારા બેટાને લગ્ન જ થાય. તમે જો છોકરાને પ્રશ્ન પૂછ્યો, બેટા બેટા એવા 2 પ્રાણીઓનું નામ કે જે જમીનમાં રહી શકતા હોય અને પાણીમાં રહી શકતા હોય. તે છોકરું કે સાહેબ મને આવડે ગયા ને. સાહેબ કે બેટા આવડતું હોય તો કહો. હા તો સાહેબ કહી દઉં ને, એમાં શું વાંધો છે? સાહેબ કે તાણ બોલો. હા તો સાહેબ કહું જુઓ, જો દેડકો છે ને, દેડકો એ પાણીમાં રહે અને જમીનમાં રહે. એટલે સાહેબ કે હા ચલો એ વાત સાચી કે તારું એક પ્રાણી થઈ ગયું બરોબર, કે દેડકો જમીનમાં રહે પાણીમાં રહે. હવે બીજા પ્રાણીનું નામ બોલ. એટલે સાહેબ બીજો દેડકો હોય ને એ પાણીમાં રહે ને જમીનમાં રહે. એમ નહીં, બીજું કોઈ. હા તો સાહેબ ત્રીજો દેડકો હોય ને એ પાણીમાં રહે ને જમીનમાં રહે. સાહેબ કે એમ નહીં, કોઈ બીજું બોલ. સાહેબ બધા દેડકાઓ પાણીમાં રહે ને જમીનમાં રહે, બસ આટલા બધા તો કીધા પછી એટલા કહું કે
પૂછો બીજું છોકરો જવાબ આલે ઊંધું. સાહેબનું મોઢું ફાટે પણ સાહેબ શું કરે બિચારા. સાહેબ ભણેલી સ્ત્રી હોય સાહેબ એ એના છોકરાને તૈયાર કરે ને છોક લગ્નમાં જવામાં, નવરાત્રી જવાનો કાં તો કોઈ પ્રસંગ હોય તેમાં છોકરાને તૈયાર કરે ને તો છોકરો એકદમ હીરો જેવો પરફેક્ટ લાગવો જોવો. એમનો જે નાનું છોકરું હોય ને એ પરફેક્ટ લાગવું જોવો. પણ છોકરા કરતા વધારે સુંદર પછી એમના પતિ ના લાગવા જોવો. કારણ કે એમનો બીક હોય જો કહો મારા પતિ વધારે આમ સુંદર હીરો જેવા લાગશે તો ક્યાંક લપટાઈ જશે. એટલે તમે તૈયાર થાવ, વાંધો નહીં. ઇસ્ત્રી મારેલું પેન્ટ અને ગુલાબી કલરનો ઇસ્ત્રી મારેલો શર્ટ પહેરો, પણ હીરો જેવા તૈયાર નહીં. તમારા ઉપર વિશ્વાસ જ નથી ટૂંકમાં કહેવાનો મતલબ. એ કાકા મને એમ કે બબલું બબલું મજામાં? મેં કીધું હો કાકા મજામાં. તમે કહો કે બસ આપણે મજામાં. કે બબલું તને એક વાત ખબર? મેં કીધું કઈ? કે આપણો મોટામાં મોટો તહેવાર કયો? કે હું તું કાકા કયો મને નહીં ખબર. દિવાળી હશે કદાચ. મને કે ના. મેં કીધું નવરાત્રી. કે ના. મેં કીધું મોટા મોટો તહેવાર બીજો તો કયો તાણ? મને કે આપણી ઘરવાળી. કે મેં કીધું એ કઈ રીતે? કે મારા બેટાને 2-3 દાડે મનાવી જ પડે. કે પેલા તહેવારમાં નવરાત્રીમાં કપડો લઈને ખર્ચો કરવો પડે, દિવાળીમાં ફટાકડા લઈને ખર્ચો કરવો, ઉત્તરાયણમાં પતંગ લઈને ખર્ચો કરવો પડે. અને 2-3-4 દાડે કોઈ ડ્રેસનું કાપડ લેવા કે એવો કોઈ ખર્ચો કરાવીને મનાવી તો પડે જ. અમુક લોકો છે વેમમાં જીવતા હોય કે અમે ગમે તે કરશું ને, અમે ગમે તે કહી દઈશું તો અમારી ઘરવાળી એમને કશું જ નહીં કરે, કોઈ જ ના કરે. અમે અમારી ઘરવાળીના બાદશાહ છીએ. એવા જે લોકોને વેમ હોય સાહેબ તો જમીન ઉભા થઈને ખાલી એક વખત પેલા ઘરના બારીના પડદા હોય ને એની નજરમાં તમારા હાથ લુખી જોવાના, તમને પરિણામ મળી જશે. એટલે ગરીબમાંથી ગરીબ ઘરવાળી તમે એવી રીતે પડદા હાથ લુખો તો સટકાવ. ખબર નથી પડતી પડદા બગડી જાય, આમ થઈ જાય, તેમ થઈ જાય, સટકાવ જ. અને અમુક મહાવીરો તો સાહેબ એમની ઘરવાળી ઘરમાં કચરા પોતો વાસણ બધું કરાવતી હોય ને આમ બોલી બોલીને તો એવું કહે છે ખબર છે, મારી ઘરવાળી તો બાપ હોના જેવી. અલ્યા હાય હાય. સાહેબ કરંટ અફેર એટલે હું તમને ખબર છે? કરંટ અફેર નો સાચો મતલબ તમને ખબર? હું તમને કહું યાર, કરંટ અફેર એટલે હું જ્યારે એક વીજળીના તારને બીજા વીજળીના તાર જોડે પ્રેમ થઈ જાય અને પછી જે કરંટ ઉત્પન્ન થાય એને કરંટ અફેર કહેવાય યાર. આ તો આજકાલના જુવાની હોય છોયનો છોય મતલબ કાઢ્યો છે. નકર હું તમને કહું સાહેબ, સાચો કરંટ અફેરનો મતલબ એમ થાય કે બે વીજળીના તારને પ્રેમ થાય અને પછી જે કરંટ ઉત્પન્ન થાય એના કરંટ અફેર કહેવાય. એમની હા હું સાહેબ. એક ભાઈ સાહેબ હમણાં બજારમાં શાકભાજી લેવા ગયેલા. ભાઈને સાહેબ ભાઈઓનામાં વાસ્તવમાં હોય કેવું સાહેબ, આ શાકભાજીમાં બધામાં ઓછી ખબર પડતી હોય પણ ઘેરથી એટલું પ્રેશર આવતું હોય સાહેબ, એટલું પ્રેશર આવતું હોય ને કે ના પૂછો વાત, જવું પડે. હવે ભાઈને શાક લેવા ખબર પડતી નથી. એના બજારમાં શાક લેવા ગયા, ટોમેટો લાયા, રીંગણ લાયા, ભીંડા લાયા, આ બધું લાયા. ઘેર લઈને આવ્યા ને એમની ઘરવાળી ચાલુ થઈ જઈ. તમને કશી ખબર નહીં પડતી. આ ભીંડા બગડેલા લાયા, દૂધી બગડેલી લાયા, રીંગણા બગડેલા લાયા. તમારી એક વસ્તુમાં ઠેકાણું હોતું નથી. તમે જે પણ વસ્તુ લાવો છો ને એ બધી બગડેલી જ હોય છે. એટલે બોલો ભાઈ કે બક્કા હું તને લાવ્યો તો તું હવે બગડેલી શક. વાત તો સાચી છે કે યાર, પેલી એમ કે તમે દરેક વસ્તુ બગડેલી લાવો છો તો તને તાના ભાઈ હવે નહીં કેવું આગળ રવા દો. મારા કોલેજની છોકરી છે, પાછલા 2 મહિનાથી મને બોલતી નથી. એટલે 2 મહિનાથી. હવે આમાં થયું એવું સાહેબ, હું ઊભો તો એટલે છોકરી મારી જોડે આવી. મન કે બબલુ તને ખબર છે? મેં કીધું હું? કે કોલેજનો એક છોકરો મારી શ્વાસ ઉપર મરે છે. કે મરે તે મેં કીધું બકા કોલગેટ હરખી વાપરવાની રાખો, તને કોઈ નહીં મરે શ્વાસ. એ ભાઈ તાણિયાર એમ કહેતી હતી મારી એક શ્વાસ ઉપર આપણી કોલેજનો છોકરો મરે છે તો ખાલી મેં એમ કીધું કોલગેટ હરખી વાપરવાની રાખો. એમાં કોઈ ખોટું કીધું? ભાઈ મતે બોલતી નહીં. તમે જો તો લ્યો ભાઈ. અમારે સાહેબ એક છે વિપુલભાઈ સાહેબ કરે
ગુજરાતીના શિક્ષકમાં નોકરી કરે છે, ગુજરાતીના સાહેબ છે. એમને મેં એક દારૂ પૂછ્યું કે સાહેબ આપણે ગઝલ અને ભાષણમાં ફરક હું. મને કે બબલું, જ્યારે કોઈક બીજાનું બૈરું આપણને કંઈક સંભળાવતું કે સમજાવતું હોય ને એને ગઝલ કહેવાય કે, અને નારા નાપરું બૈરું આપણને કોઈ સમજાવતું કે સંભળાવતું હોય તો એને ભાષણ કહેવાય. મેં કીધું ચમ એવું? એટલે કે યાર જો બીજાનું બૈરું બોલતું હોય ને આપણને મીઠું મીઠું લાગે, કારણ કે કોઈક દિવસે સાંભળવા મળતું હોય. અને આપણો તો કે ભાષણની રોજ કેસેટો વાગતી હોય. સાહેબ આપણો સૌથી અનફેવરેટ વિષય હોય ને તો ગણિત. ગણિત મને સાહેબ છેલ્લા ભાગનું એ ગમતું નહીં. અનફેવરેટ વિષય હોય તો ગણિત. એ વાત જુદી છે સાહેબ, આપણને આવડતી હોય નહીં. સ્વીકાર લીધું કે આવડતું, એ ચોખવટ કરવી સારી વાત છે. મારા ગણિતના સાહેબ તમે જુઓ તો એમને મારા કદી બન્યું જ નહીં. અને એ ગણિતના સાહેબ એક દાડો મને પૂછો પાછા કે બબલું મેથ્સનું ફૂલ ફોર્મ જણાય, મેથ્સનું પૂરું નામ જણાય. મેં કીધું સાહેબ मेरी आत्मा तुम्हें हमेशा सताएगी नहीं हाँ हो. મારા સાહેબ કે બેટા મેથ્સ નું પૂરું નામ કેવાનું કીધું તું, પોસ્ટમોર્ટમ કરવાનું નતું કીધું કે. એટલે આવું છે યાર. પણ તમને મારો વિડીયો ગમે છે એવું આશા રાખું છું. જો તમને મારો વિડીયો ગમે